પ્રશ્ન 1. પ્રાથમિક શાળાઓમાં કયા ધોરણના વિદ્યાર્થીઓનું પ્રત્યક્ષ ગ્રેડિંગ પદ્ધતિ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવે છે? ઓપ્શન એ ધોરણ 3 થી 5, ઓપ્શન બી ધોરણ 1 અને 2, ઓપ્શન સી ધોરણ 6 થી 8, ઓપ્શન ડી ધોરણ 1 થી 8. સાચો જવાબ છે ઓપ્શન બી ધોરણ 1 અને 2. પ્રશ્ન નંબર 2. પ્રાથમિક શાળામાં આપવામાં આવતું શાળા પ્રમાણપત્ર કયા ધોરણના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે? ઓપ્શન એ ધોરણ 5, ઓપ્શન બી ધોરણ 6, ઓપ્શન સી ધોરણ 7, ઓપ્શન ડી ધોરણ 8. સાચો જવાબ છે ઓપ્શન ડી ધોરણ 8. પ્રશ્ન નંબર 3. ધોરણ 3 ના પરિણામ પત્રકમાં બધા વિષયો અને પત્રક બી વ્યક્તિત્વ વિકાસના મળીને કુલ કેટલા ગુણ હોય છે? ઓપ્શન એ 800 ગુણ, ઓપ્શન બી 1000 ગુણ, ઓપ્શન સી 1200 ગુણ, ઓપ્શન ડી 1500 ગુણ. સાચો જવાબ છે ઓપ્શન એ 800 ગુણ. પ્રશ્ન નંબર 4. પ્રાથમિક શાળાઓમાં કયા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની હિન્દી વિષયની પરીક્ષા દ્વિતીય સત્રમાં લેવામાં આવે છે? ઓપ્શન એ ધોરણ 3, ઓપ્શન બી ધોરણ 5, ઓપ્શન સી ધોરણ 4, ઓપ્શન ડી આપેલ તમામ. સાચો જવાબ છે ઓપ્શન સી ધોરણ 4. પ્રશ્ન નંબર 5. વ્યક્તિત્વ વિકાસનો નિર્દેશ કરતા વિધાનો કયા ધોરણના પ્રગતિ પત્રકમાં આપેલા હોય છે? ઓપ્શન એ ધોરણ 1, ઓપ્શન બી ધોરણ 1 અને 2, ઓપ્શન સી ધોરણ 2, ઓપ્શન ડી ધોરણ 1 થી 5. સાચો જવાબ છે ઓપ્શન બી ધોરણ 1 અને 2. પ્રશ્ન નંબર 6. ધોરણ 3 થી 5 માં પત્રક બી માં આપવામાં આવતા પ્રત્યેક વિધાનના કેટલા ગુણ હોય છે? ઓપ્શન એ 10 ગુણ, ઓપ્શન બી 12 ગુણ, ઓપ્શન સી 8 ગુણ, ઓપ્શન ડી 5 ગુણ.
સાચો જવાબ છે ઓપ્શન ડી 5 ગુણ. પ્રશ્ન નંબર 7. ધોરણ 6 થી 8 ના વ્યક્તિત્વ વિકાસના કેટલા ગુણ હોય છે? ઓપ્શન એ 200 ગુણ, ઓપ્શન બી 400 ગુણ, ઓપ્શન સી 600 ગુણ, ઓપ્શન ડી 800 ગુણ. સાચો જવાબ છે ઓપ્શન બી 400 ગુણ. પ્રશ્ન નંબર 8. ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતો કોઈ વિદ્યાર્થી 1000 ગુણ મેળવે ત્યારે તેને કયો ગ્રેડ આપવામાં આવે છે? ઓપ્શન એ ગ્રેડ સી, ઓપ્શન બી ગ્રેડ બી, ઓપ્શન સી ગ્રેડ એ, ઓપ્શન ડી ગ્રેડ ડી. સાચો જવાબ છે ઓપ્શન એ ગ્રેડ સી. પ્રશ્ન નંબર 9. ધોરણ 3 થી 5 માં પત્રક બી વ્યક્તિત્વ વિકાસના કેટલા ગુણ હોય છે? ઓપ્શન એ 100 ગુણ, ઓપ્શન બી 300 ગુણ, ઓપ્શન સી 200 ગુણ, ઓપ્શન ડી 400 ગુણ. સાચો જવાબ છે ઓપ્શન સી 200 ગુણ. પ્રશ્ન નંબર 10. ધોરણ 5 ના પરિણામ પત્રકમાં બધા વિષયો અને વ્યક્તિત્વ વિકાસના મળીને કુલ કેટલા ગુણ હોય છે? ઓપ્શન એ 1000 ગુણ, ઓપ્શન બી 1200 ગુણ, ઓપ્શન સી 1400 ગુણ, ઓપ્શન ડી 1600 ગુણ. સાચો જવાબ છે ઓપ્શન બી 1200 ગુણ. પ્રશ્ન નંબર 11. ધોરણ 2 ના પરિણામ પ્રગતિ પત્રકમાં વ્યક્તિત્વ વિકાસના કુલ કેટલા વિધાનો આપવામાં આવે છે? ઓપ્શન એ 40 વિધાન, ઓપ્શન બી 20 વિધાન, ઓપ્શન સી 15 વિધાન, ઓપ્શન ડી 12 વિધાન. સાચો જવાબ છે ઓપ્શન ડી 12 વિધાન. પ્રશ્ન નંબર 12. ધોરણ 6 થી 8 ના પ્રગતિ પત્રકમાં વ્યક્તિત્વ વિકાસ અને બધા જ વિષયોના મળીને કુલ કેટલા ગુણ હોય છે? ઓપ્શન એ 1800 ગુણ, ઓપ્શન બી 1600 ગુણ, ઓપ્શન સી 1400 ગુણ,
ઓપ્શન ડી 1200 ગુણ. સાચો જવાબ છે ઓપ્શન એ 1800 ગુણ. પ્રશ્ન નંબર 13. ધોરણ 1 ના પ્રગતિ પત્રકમાં વ્યક્તિત્વ વિકાસને લગતા કુલ કેટલા વિધાનો આપવામાં આવેલા છે? ઓપ્શન એ 21 વિધાન, ઓપ્શન બી 15 વિધાન, ઓપ્શન સી 12 વિધાન, ઓપ્શન ડી 11 વિધાન. સાચો જવાબ છે ઓપ્શન ડી 11 વિધાન. પ્રશ્ન નંબર 14. રચનાત્મક મૂલ્યાંકન એટલે કયું પત્રક કહેવાય? ઓપ્શન એ પત્રક સી, ઓપ્શન બી પત્રક એ, ઓપ્શન સી પત્રક ડી, ઓપ્શન ડી પત્રક બી. સાચો જવાબ છે ઓપ્શન એ, ઓપ્શન બી પત્રક એ. પ્રશ્ન નંબર 15. સર્વગ્રાહી વિકાસાત્મક સંગ્રહિત પ્રગતિ પત્રક એટલે કયું પત્રક કહેવાય? ઓપ્શન એ પત્રક સી, ઓપ્શન બી પત્રક એફ, ઓપ્શન સી પત્રક ઈ, ઓપ્શન ડી પત્રક ડી. સાચો જવાબ છે ઓપ્શન સી પત્રક ઈ. પ્રશ્ન નંબર 16. ધોરણ 3 થી 8 માં કયા પત્રકમાં હેતુઓની ક્ષમતા સિદ્ધ થાય તો ખરાની નિશાની કરવામાં આવે છે? ઓપ્શન એ પત્રક એ, ઓપ્શન બી પત્રક બી, ઓપ્શન સી પત્રક સી, ઓપ્શન ડી પત્રક ડી. સાચો જવાબ છે ઓપ્શન એ પત્રક એ. પ્રશ્ન નંબર 17. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનને ગુજરાતમાં કયા નામે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ શાળાકીય મૂલ્યાંકન, ઓપ્શન બી વાર્ષિક મૂલ્યાંકન, ઓપ્શન સી શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન, ઓપ્શન ડી વાર્ષિક સર્વગ્રાહી મૂલ્યાંકન. સાચો જવાબ છે ઓપ્શન સી શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન. પ્રશ્ન નંબર 18.
પ્રાથમિક શાળાઓમાં કયું પત્રક વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનું માપન કરે છે? ઓપ્શન એ પત્રક એ, ઓપ્શન બી પત્રક બી, ઓપ્શન સી પત્રક સી, ઓપ્શન ડી પત્રક ડી. સાચો જવાબ છે ઓપ્શન બી પત્રક બી. પ્રશ્ન નંબર 19. પ્રાથમિક શાળાના પત્રક બી માં કુલ કેટલા વિધાનો આપવામાં આવે છે? ઓપ્શન એ 20 વિધાન, ઓપ્શન બી 35 વિધાન, ઓપ્શન સી 39 વિધાન, ઓપ્શન ડી 40 વિધાન. સાચો જવાબ છે ઓપ્શન ડી 40 વિધાન. પ્રશ્ન નંબર 20. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન જે ગુજરાતમાં શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન તરીકે ઓળખાય છે તેનો ગુજરાતમાં અમલ ક્યારથી થયો? ઓપ્શન એ 2010, ઓપ્શન બી 2011, ઓપ્શન સી 2012, ઓપ્શન ડી 2013. સાચો જવાબ છે ઓપ્શન બી 2011.